દિલ્હીમાં આવીએ અને મોહબ્બત કા શરબત ન પીએ એવું બને વર્લ્ડ ફેમસ. ગાઈઝ અત્યારે આપણે લોકો દિલ્હીમાં અને કઈ રિક્ષા કહેવાય ગાઈઝ તમે અત્યારે મારી પાછળ જોવો છો એ દિલ્હીની જામા મસ્જિદ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ જિબ્રાઇલ જેઠવા વ્લોગ્સ ચેનલ. ગાઈઝ અમે લોકો કાલે સાંજે 6 વાગે દિલ્હી પહોંચી ગયા હતા, બટ હું એટલો થાકી ગયો હતો ને ગાઈઝ કે એકદમ આંખ લાગી ગઈ, તો કાલે સાંજે સૂઈ ગયો હતો. તો અત્યારે સવારના 9 વાગે ઉઠ્યો છું અને આ અમારી હોટેલ છે. હોટેલનો પણ વ્યૂ હું તમને બીરોલ થ્રુ પણ બતાવીશ. ત્યાં સુધી અત્યારે સેલ્ફી વ્યૂ તમે જોઈ લ્યો. અને આ નદીમભાઈ જો આરામથી સૂઈ ગયા છે, ઝુબેરભાઈ ટીવી જોવે છે. જસભાઈ થોડું ટીવી નું વોલ્યુમ સ્લો રાખો કે બાકી મારે કોપીરાઇટ આવી જશે. આમ જો એજાજભાઈ હાય મેરી સુબહ હસતી હસતી, આ કયું સોંગ છે? તો આ બધા સોંગ જોવે છે, જીવનના જલસા કરે છે. તમે પણ જલસા જ કરતા રહ્યો. અને હા ગાઈસ, અત્યારે મારો પ્લાન એવો છે કે પેલા તો હું છે ને નાઈ લઉં, કેમ કે યાર નથી મજા આવતી અત્યારે. એટલે નાઈને હું તમને મસ્ત મજાનો ફ્રેશ થઈને મળું. ત્યાં સુધી વિડીયોને સ્કીપ ન કરતા અને પ્લીઝ લાઈક કરજો. આજે આપણે દિલ્હીમાં ત્યાં મોજ જ કરવાની છે, તો મળીએ આપણે નાઈને. ગાઈસ તો અમે બધા રેડી થઈ ગયા છે, એકદમ ફ્રેશ થઈ ગયા છે. નદીમભાઈ જો શૂઝના દોરી બાંધે છે અને હવે આપણે જઈએ છીએ જામા મસ્જિદે, કેમ કે ગાઈસ આજે છે જુમ્મા અને જામા મસ્જિદની સામે જ એક્ઝેક્ટ આપણી હોટેલ છે. ઇન્ડિયાની સૌથી મોટી મસ્જિદ એટલે કે જામા મસ્જિદ છે. તો આપણે દિલ્હીમાં આવ્યા અને જામા મસ્જિદમાં નમાઝ ન પડી, તો અત્યારે અમે લોકો જઈએ છીએ નમાઝ પડવા. અત્યારે આપણે જઈએ છીએ હોટેલની અગાસીએ. ગાઈઝ આ છે જામા મસ્જિદ, તમે વ્યૂ જોઈ શકો છો. નદીમભાઈ સ્પેશિયલ મને ઉપર લેવા કે જિબ્રાઇલભાઈ તમને વ્યૂ બતાવો. નદીમભાઈ ખરેખર બહુ મસ્ત વ્યૂ છે અને તમને આ પિંક ટી શર્ટ મસ્ત લાગે છે. નદીમભાઈ હું શું કહું છું, ફોટો પાડવા જેવો છે તમારે. આવું મસ્ત મજાનું લોકેશન હોય, તેમાં પણ આપણે દિલ્હીમાં હોય અને ગાઈસ ઠંડી મસ્ત મજાની ગુલાબી પડતી હોય, તડકો હોય અને આપણે આવા લોકેશનમાં હોય ને ફોટો ન પાડીએ, એમાં જિબ્રાઇલ જેઠવા હોય તો ફોટો ન પાડીએ એવું બને. તો ચાલો આપણે પેલા ફોટો શૂટ કરાવી લઈએ. તો હું ને નદીમભાઈ ને એજાઝભાઈ મિનાર ઉપર જાય છે. બહુ મસ્ત મજાનો વ્યૂ છે. ગાઈઝ હું એકદમ થાકી ગયો છું મિનાર ઉપર ચડીને. એટલું લોંગ મિનાર છે, લાંબુ. એટલે અમે લોકો હું નદીમભાઈ અહીંયા પોરો ખાવા ઉભા છે. નદીમભાઈ હજી કેટલું દૂર છે? 50% થી 50% બાકી છે. 50% ચડ્યા છે, 50% બાકી છે. તો આવો તમે પણ અમારી જોડે. ગાઈસ તો અમે લોકો મિનાર ઉપર પહોંચી ગયા છે અને મસ્ત મજાનો વ્યૂ છે. વ્યૂ પહેલા હું થોડી વાર બેઠી ગયો છું અહીંયા
કેમ કે થાકી ગયો તો ચડી ચડીને. એજાજભાઈ ગાઈસ તમે જુઓ છો લાસ્ટમાં છે એ લાલ કિલ્લો છે. અહીંયાથી આખી દિલ્હી તમને દેખાશે. આ જામા મસ્જિદનું ગ્રાઉન્ડ. ગાઈસ તમે મારી પાછળ જુઓ છો એ મસ્જિદના અંદરનો નજારો છે. એકચ્યુઅલી અંદર કેમેરો અલાઉડ નથી એટલે હું તમને બહારથી બતાવું છું. નદીમભાઈ બતાવો. બેઠા છે નદીમભાઈને ફોટોશૂટ કરવો છે અને નદીમભાઈ મારું મસ્ત મજાના વિડીયો શૂટિંગ કર્યું છે. થેન્ક યુ નદીમભાઈ, તમારો પણ હું ફોટો પાડી દઈશ. હવે આપણે અહીંયાથી ક્યાં જશું? અહીંયાથી તો અત્યારે ક્યાંય જશું નહીં, પણ અહીંયા જ જશું અને થોડીક વારમાં નમાઝ સ્ટાર્ટ થવાની છે. તો નમાઝ પઢી જોમાની અને નમાઝ પઢીને પછી બહાર નીકળી અને થોડી શોપિંગ કરવાની છે અને થોડો ઘણો આજુબાજુનો વ્યૂ અને વ્લોગ માટેના જે કંઈ ટૂંકમાં જાણવા અને જોવા જેવું છે એ આપણે બતાવશું. અને ગાઈઝ હું મને પોતાને લકી સમજું છું કેમ કે અમે લોકો આજે અહીંયા આવ્યા અને આજે જુમ્માનો દિવસ છે. જામા મસ્જિદમાં આપણે ઊભા છે અને જામા મસ્જિદની એક્ઝેક્ટ સામે જ અમારા લોકોની હોટેલ છે. તો મતલબ આપણે ખુશ નસીબ છે કે જુમ્માની નમાઝ આપણે અહીંયા અદા કરશું જામા મસ્જિદમાં. ગાઈઝ મામાની રાહ જોઉં છું. મામા આગળ છે, મામાને ગોતું છું. આવે છે મારા મામા છે. ક્યાં હતા મામા? હું તમને ગોતતો હતો. હા હા. ગાઈઝ અમે લોકો નમાઝ પઢીને જસ્ટ નીકળ્યા અને નદીમભાઈને અને એજાઝભાઈને થોડી શોપિંગ કરવી હતી. મારે પણ કરવી છે. નદીમભાઈના સિસ્ટર અને એમના મમ્મી માટે કંઈક લે છે તો હું પણ મારા મમ્મી અને મારા સિસ્ટર માટે કંઈક લઈ લઉં. તો વિડીયો કોલ કરીએ. નદીમભાઈનું આ જો શોપિંગમાં જોરદાર કામ છે. દિલ્હીવાળાને નદીમભાઈ રમાડી લે આપણાને. હા મતલબ હમણાં મેં એક વસ્તુ લીધી ને તો મને ભાઈ ભાવ ઓછા જ નહોતા કરતા. તો નદીમભાઈને કીધું આનું કંઈક કરો. નદીમભાઈ તો પ્યોર ગુજરાતી બિઝનેસમેન થયા એટલે નદીમભાઈ ઓછું કરાવી નાખ્યું. થેન્ક યુ નદીમભાઈ. એજાજ ચશ્મા સારા લાગે છે? ઘણા બધા એમ તો છે. હવે જોઉં છું ક્યાં લઉં કે ક્યાં ન લઉં. ચશ્મા ઘણા બધા મસ્તીના છે પણ બ્લુ કલર મારો ફેવરિટ છે. પીળો બ્લુ એવું મળી જાય ને તો આપણે લઈ લઈએ. નદીમ આ કેવા લાગે જો તો? લેવા દેવા છે કે નહીં? એક નંબર. હવે અમે લોકો જાય છે જમવા. તો આપણે હવે જમી લઈએ ને જમીને મળીએ. ગાઈઝ આપણે દિલ્હીમાં આવીએ અને મોહબ્બત કા શરબત ન પીએ એવું બને. વર્લ્ડ ફેમસ મોહબ્બત કા શરબત. તો ભાઈ એક બનાવો પ્લીઝ. વર્લ્ડ ફેમસ દુકાન છે મોહબ્બત કા શરબત. ખરેખર ગાઈસ બહુ મસ્ત મજાનો શરબત છે. તમે લોકો પણ જ્યારે દિલ્હી આવો તો મોહબ્બત કા શરબત પીવાનું ચૂકશો નહીં. ગાઈઝ અત્યારે આપણે લોકો દિલ્હીમાં અને કઈ રિક્ષા કહેવાય? બેટરીવાળી છુક ગાડીમાં બેઠા છીએ અને ખરેખર અદ્ભુત મજા આવે છે. એજાઝભાઈ હમણાં પડતા રહી ગયા
તો તમે પણ માણો મારી સાથે છુક છુક ગાડીની સવારી. આવી જુનાગઢમાં હોવી જોઈએ કે નહીં નદીમભાઈ? એમ જોવો તો હોવી જોઈએ. કાંઈ વાંધો નહીં. હવે મને એવું લાગે છે મારે આવી ગાડી જુનાગઢમાં નીકાળવી છે. અત્યારે અમે લોકો ચાવડી બજાર મેટ્રો સ્ટેશન માટે જઈએ છીએ કેમ કે કુતુબ મિનાર માટે અમે લોકો નીકળીએ છીએ. તો આપણે મેટ્રોની સફર માણશું, સાથે સાથે તમને પણ મણાવશું કેમ કે મેટ્રોની પણ મજા લઈએ આજે, અને આપણે સ્પીડલી ટાઈમલી પહોંચી પણ જઈએ, એટલે તમે પણ મારી સાથે મેટ્રોની મજા માણો. ગાઈસ, નદીમભાઈ અત્યારે ટિકિટ લઈ રહ્યા છે મેટ્રોની, અને આપણે આજે મેટ્રોની સફર માણશું. आप बोलो. क्या बोलना बताओ. श्रुतिनी पुत्री कृति. बोलो बोलो, एक और चांस देता हूँ. तो गाइस, જોઈ શકો છો મારી પાછળ લાલ કિલ્લાનો નજારો.